તો બીજી તરફ ટેરિફ વોર મુદ્દે પીએમ મોદીએ પણ પલટવાર કર્યો છે। નામ લીધા વગર જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને જવાબ આપ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના હિતમાં મોટું નિવેદન આપ્યું છે કે ખેડૂતોના હિતોથી રક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે। ભારત ખેડૂતો અને માછીમારો સહિત ડેરી ઉદ્યોગના ખેડૂતો છે તેમના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે, ગમે તે કિંમત ચૂકવવા માટે તૈયાર છું। મહત્વનું છે કે નવી દિલ્હી ખાતે MS સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી પર ખર્ચ ઘટાડવા પર કામ કરી રહી છે। અમે ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ, તેના માટે મોટી કિંમત ચૂકવવી પડે તો પણ ભારત તૈયાર છે। ભારત તેના માટે હંમેશા તૈયાર છે। દેશમાં સોયાબીન સહિત મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે વધ્યું છે। हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। हमारे लिए તો આજ મુદ્દે આર્થિક ભટ્ટ જે રાષ્ટ્રીય બાબતોના નિષ્ણાંત છે આપણી સાથે જોડાઈ ગયા છે। સ્વાગત છે આપનું TV13 ગુજરાતીમાં। સૌથી પહેલા જે રીતે આ ટેરિફ વધારવાની સતત વાતો થઈ રહી છે, એક બાદ એક ટ્રમ્પે નિવેદન પણ આપ્યું, ટેરિફ પણ વધાર્યો। બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે ગમે તે સિચ્યુએશન થાય ભારત તૈયાર છે, પરંતુ સાથે કોઈપણ પ્રકારની આ વાત સહી લેવામાં નહીં આવે। શું કહેશો? પહેલી આપની પ્રતિક્રિયા। જે પ્રમાણે આ ટેરિફમાં વધારો કરવામાં આવ્યો છે તો આ એક આપણને 21 દિવસની મોહલત પણ આપવામાં આવી છે। એટલે આગે દેખતે હોતા હે ક્યાં બહુ લાંબુ આ ચાલવાનું નથી અને આવનારા સમયમાં ટેરિફ ન્યુટ્રલાઇઝ થશે, કારણ કે બીજો કોઈ ઓપ્શન નથી। એક બાજુ ચાઇના છે, એક બાજુ ભારત છે, તો હવે અમેરિકન સરકારે એની પ્રજાએ નક્કી કરવાનું છે કે કઈ દિશામાં જવું છે અને અજગરનો ઘોડો લેવા જાય છે એ પોતાના દેશને જ કહી જશે, કારણ કે જે પ્રમાણેની મોંઘવારી અમેરિકામાં વધી રહી છે અને જો ટેરિફ વધારે ને વધારે નાખતા જશે તો એ લોકોના દેશના, એ લોકોના નાગરિકોને તકલીફ પડશે। અમેરિકાને હવે ફર્ધર વિકાસ કરવો છે, એટલે વિકસિત દેશોને જો ગળી જવા માંગતો હોય તો આજે ભારતે બહુ સ્પષ્ટ એનું રૂપ કર્યું છે કે અમારા ખેડૂતો અને ગામડાના ભોગે કશું નહીં થાય। એટલે બહુ વેલકમ સ્ટેપ છે, કારણ કે પહેલા આપણે આપણો દેશ હિત જોવાનું હોય। એમની માટે જો આપણે બજાર ઓપન કરી દઈએ તો આફ્રિકાનો આપણે કિસ્સો જોયો છે કે આફ્રિકામાં ડેરી પ્રોડક્ટ્સ આજે બધી વિદેશની કંપનીઓ છે, યુરોપની હોય કે અમેરિકાની હોય, તો આફ્રિકાની ઇકોનોમી કેમ નથી ચાલતી? તો આ જ બધા કારણો છે। એટલે આપણે આપણા દેશનું અર્થતંત્ર ચલાવવું હશે તો આત્મનિર્ભરનો જે કન્સેપ્ટ છે, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, એને વધારે વેગવંતો બનાવવો પડશે। અને જેમ ચાઇના નતમસ્તક નથી થયું એવી રીતે આપણે પણ નતમસ્તક થવાની જરૂર નથી। અમેરિકાને વિકાસ કરવો હશે તો ભારતનો સાથ જોઈશે। ભારતને અમેરિકાનો સાથની જરૂર છે, પરંતુ એટલી બધી પણ આપણું એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી નથી। એટલે આપણને ઓવરઓલ કશું બહુ ખાસ અસર નહીં થાય। ટેક્સટાઇલમાં અસર થશે, ટેક્સટાઇલની સાથે સાથે જેમ્સ એન્ડ જ્વેલરી સેગમેન્ટમાં અસર થશે। ફાર્માસ્યુટિકલમાં બહુ વાંધો નહીં આવે, કારણ કે અમેરિકાને દવાની જરૂર છે, આપણે તો એક્સપોર્ટ વિશ્વમાં બધે કરીએ છીએ। અને આઈટી સેક્ટરમાં જોઈએ કે હજી એમાં કોઈ નોટિફિકેશન આવ્યું નથી, એમાં નોટિફિકેશન આવશે તો આઈટી સેક્ટરમાં અસર પડે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે। અને શેર બજારનું જે કરેક્શન છેલ્લા
2 મહિનાથી થઈ રહ્યું હતું, આજે થોડું વધારે કરેક્શન થયું છે. એમાં કોઈ પેનિક કરવાની જરૂર નથી. અત્યારે વેલ્યુ બાઇંગ આપણને સારું એવું મળી શકે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર, તો એ દિશામાં આપણે વિચારી શકીએ અને આવનારા 2 થી 3 મહિનામાં સર્ચ સહી સલામતીની પોઝિશન થઈ જશે. કારણ કે રશિયા સાથે આપણી વાટાઘાટો ચાલી રહી છે, યુરોપ સાથે ચાલી રહી છે અને નેક્સ્ટ મંથ એન્ડમાં આપણા વડાપ્રધાન જાપાન અને કદાચ ચાઇનાની મુલાકાત કરે તો ત્યાં શું નવા જૂની થાય છે એ જોવાની રહેશે. જી બિલકુલ સિદ્ધાર્થજી, અને સાથે જે ભારતીય શેર બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે એ ક્યાં સુધી જોવા મળશે અને સ્થિર થવાના પણ કેટલાક સંકેત કઈ રીતને આપ આ સિચ્યુએશનને જોઈ રહ્યા છો? ઓવરઓલ ઇકોનોમીની વાત કરીએ તો કોરોના પછી આપણું ભારતીય શેર બજાર સતત વધી જ રહ્યું હતું, બાઇંગ થતું રહ્યું હતું. એફઆઈઆઈ ઇન્વેસ્ટ કરી રહ્યા હતા, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. હવે એ લોકોને લાગ્યું કે હવે જે માર્જિન લેવાનો હતો, નફો લેવાનો હતો, એ લોકોએ લઈ લીધો, એટલે હવે એક્ઝિટ થઈ રહ્યા છે. તો બીજી બાજુ આપણે મ્યુચ્યુઅલ ફંડના લીધે આપણા જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે એ પૈસા આમાં રોકી રહ્યા છે. એટલે ઇન્ડિયન શેર માર્કેટ કમ્પેરેટિવલી થોડું ઓવર વેલ્યુ છે કે ઓવર પ્રાઇસિંગ છે. તો 1-2-3% કરેક્શન આવે એનાથી નીચે જાય એવી કોઈ શક્યતા હાલ પૂરતી દેખાતી નથી. કારણ કે આખા વિશ્વમાં જે ગ્રોથ પોકેટ છે, વિકાસ ક્યાં થવાનો છે, તો ચાઇના અને ભારત. ચાઇના તો ઓલરેડી એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી છે. આપણો સૌથી મોટો પાવર કન્ઝમ્પશન છે. 150 કરોડ વસ્તી કન્ઝ્યુમર બેઝ ઇકોનોમી છે. એટલે વિશ્વના દરેક કંપનીઓએ, દરેક એફઆઈઆઈએ ભારતમાં રોકાણ કરવું જ પડે અને આપણી જે ગવર્મેન્ટ છે પ્રોએક્ટિવ મેજર લઈ રહી છે. અને શેર બજાર હાલના તબક્કે થોડું કરેક્શન આવે પણ લાંબા ગાળે કોઈ ખાસ અસર થવાની નથી. એટલે નો નીડ ટુ પેનિક કે એક સાથે બધું વેચી નાખો એવું થવાનું નથી. કારણ કે આપણું એક્સપોર્ટ બહુ લિમિટેડ છે. યુએસ માં સ્પેસિફિક સેક્ટર ઉપર અગેન કહું છું અસર થશે, એનાથી આપણા અર્થતંત્ર માંદું છે, બીમાર પડી ગયું છે એવી કોઈ વાત સાબિત થતી નથી. જી બિલકુલ, અને જે રીતે આ ટેરિફની વાત કરવામાં આવી છે, આપણે સ્વદેશી વસ્તુઓ પર નિર્ભર છીએ અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જે રીતે સતત કહી રહ્યા છે કે સ્વદેશમાં બનેલી વસ્તુઓ પર વધારે ધ્યાન આપણને આપવાની જરૂર છે, તો શું લાગે છે આ ટેરિફની અસર જે છે યુએસમાં પણ જોવા મળશે? જી 100%. આ ટેરિફની આ ખૂબ સિમ્પલ વસ્તુ છે કે હું અહીંયાથી 100 રૂપિયાનો માલ વેચું છું અને અમેરિકાની પ્રજાને, અમેરિકાના નાગરિકોને 150 રૂપિયા પડે. જેવી રીતે આપણે ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ ને, તો વિશ્વમાં ઓઇલના ભાવ વધે તો આપણા લોકોને પેટ્રોલના ભાવ કેવો વધી જાય છે, એવી રીતે આ તો હાથે કરીને પેટ તોડીને ચૂર ઊભું કર્યા જેવું થાય. અમેરિકાની વસ્તીને, અમેરિકાની પ્રજાને મોંઘવારી નડશે. ઓલરેડી એ લોકો દેવામાં ડૂબેલા છે, ક્રેડિટ કાર્ડ ઉપર કિનારો વર્ગ છે અને એમાં જો મોંઘવારી આવશે, અમેરિકામાં મોટા ભાગની વસ્તુ ચાઇના અને ભારતથી આયાત થતી, વિશ્વમાંથી આયાત થતી હોય છે અને એ મેક ઇન અમેરિકાની વસ્તુ ખરીદ પણ એ શક્ય જ નથી. બહુ એજિંગ પોપ્યુલેશન છે અને એ લોકો ઉત્પાદન કરવા જશે તો ઘાટ કરતા ઘડામણ મોંઘું થાય. 1 લીટર દૂધ લેવું હોય તો આપણે ગાય કે ભેંસ ના બંધાય, એ કરતા આઉટસોર્સ કરી લેવું સારું. એટલે વર્ષોથી જે આ ઇકોનોમી પોલિસી ચાલતી હતી એને તમે ઊંધું કરવા જાઓ છો તો આ દાવ ઊંધો પડવાનો છે. અને એવી આર્થિક નિષ્ણાતો પણ એ જ મતે ચાલી રહ્યા છે. જે શક્ય નથી તો એ તમે જૂના જમાનામાં ક્યાં પાછા જવા માંગો છો? જે કરંટ પ્રેક્ટિસ છે, જે 6 મહિના પહેલાનું વાતાવરણ હતું એ જ યોગ્ય હતું. અને હાથના કર્યા હૈયા વાગે કે એકવાર નિષ્ફળતા મળશે પછી કદાચ કોઈ અમેરિકાના લોકો બોધપાઠ લેશે એવી વર્તન દેખાઈ રહ્યું છે. જી બિલકુલ સિદ્ધાર્થજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.